અમારો દેશી ચૂલો થઈ ગયો એકદમ કમ્પ્લીટ, પાણી ગરમ થાય છે તો હવે ફાઇનલી મેગી અમારી થઈ જઈએ તૈયાર ને દેખો દેશી સ્ટાઇલમાં ઉતરે મિત્રો. અમારા અવાજ સિવાય ખાલી હોય પક્ષીઓનો અવાજ આવે, બાકી કોઈનો નહીં આવતો. અમે જેટલું અંદર ખોદીએ ને એટલું હાથમાં પાણી આવે છે મિત્રો. અમારી ભેળ એકદમ તૈયાર થઈ જઈએ બનીને, અને ભેળ ખાવા મળે એમ ભેળ મસ્ત બની ને ખટ મીઠી વાળી વાત કરી ને એ પડે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 અને તમારો ભાઈ જાય છે આજે જંગલમાં પાર્ટી કરવા માટે. મિત્રો આજનો વ્લોગ તમને જોવાની ખરેખર મજા આવી જવાની છે, કેમ કે આજે આપણે જવાનું છે જંગલના અંદર. મેગી બનાવવાની પ્લસ ભેળ બનાવવાની પ્લસ નાસ્તો કરવાનો છે. તો આજનો વ્લોગ એકદમ મજા આવી જાય. અને દેખો તમારા ભાભી બની ગયા છે લાલ પરી પ્લસ દેખો હાઈટે 2 ઇંચ અને વધારી નાખીએ, 2-3 ઇંચ હાઈટ વધી જાય. ચમ ખાલી એના પગની હીલ જ એટલી બધી ઊંચી પહેરી છે ને. જવાનું છે જંગલમાં, પણ એ કપડા એવા પહેરે કે જો તો ચોખ્ખો પાર્ટી માં જતો લગ્નમાં ના જવાનું. મતલબ આપણે જે જગ્યાએ જવાનું તો ડેમ હોય એટલે હા ડેમ મિત્રો, નાનો ડેમ હે, તળાવ હે, જે કોઈ પણ ત્યાં જવાનું, ત્યાં બેસીને મસ્ત કિનારા ઉપર બનાવવાની મેગી. કાં તો જંગલ મળશે તો જંગલમાં ચમ હાલ તો અમે પ્લાનિંગ કરીએ, પણ ત્યાં જઈને પ્લાન ચેવો થઈ જાય, ચેન્જ થઈ જાય ખબર નહીં. બાકી બનાવવાનું છે ફાઇનલ, કારણ કે બનાવવાનું છે. તમે થંબનેલ આવી ગયો છે ઓલરેડી, તમે થંબનેલ જોઈ નાખ્યો છે. અને જુઓ મસ્ત લઈ લીધી એ બેગ હોય, અને બેગના અંદર પબ્લિકને બતાવી દેજો શું શું એ. બાર હું બતાવી દઉં. હા એક જ મિનિટ બતાવી દઉં. ભર્યું હે તો જો નીકળી જાય. હા તો મિત્રો કોઈ વાંધો નહીં. આના અંદર હે આપણે અંદર તપેલી હે પ્લસ ચમચી હે, પછી ચમચો હે, એ બધું ચમચો તો ઓલરેડી હે જ આ રહ્યો. તો મિત્રો વિડીયોમાં આજ છેલ્લે સુધી બન્યા રહેજો, ખરેખર મજા આવવાની છે. જો વિડીયોમાં તમે ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અમારા દરરોજના ડેલી વિડીયો સવારમાં 8 વાગે આવે જ છે. તો દેખજો મસ્ત ચા પીતે ને. ચલો આજનો વિડીયો હવે આપણે ચાલુ કરીએ જઈએ. આજે અમે 2 છીએ પ્લસ અમારા બીજા 3 થી 4 મિત્રો આવવાના છે, તો ત્યાં જઈને એન્જોય કરીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. કન્ટિન્યુ. આપણા મેન જે બૂટ છે ટ્રેકિંગના, એ તો આપણે ધોવાલ દીધા ચમ કે બગડી ગયા હતા. અને આજ પહેર્યા યાર વ્હાઈટ બૂટ. હવે વ્હાઈટ બૂટે દેખો મસ્ત ચાંદ થઈ ગયો અને સાયલેન્સર અડ્યું, એટલે પણ કોઈ વાંધો નહીં. આપણે વધારે ટ્રેકિંગ નહીં કરવાની, એટલે આ બૂટ ચાલશે. ના કે બીજા બૂટે આપણી પાસે પડ્યા હતા. તો ચલો ટાઈમ બગાડ્યા વગર આપણે નીકળીએ, જઈએ બજારમાં. મેગી લેવાની છે, ચીઝ લેવાનું ને બીજું પણ જેતા આઈટમ લઈએ અમે તમને બતાવીએ. તો ચલો લાલપરી નીકળીએ. હોય ને હીલવાળા ચપ્પલ પહેર્યા મિત્રો, અને તરત જ બદલી નાખ્યા. ચમ ઠેરીમ લઈ લીધા ખાલી રીલ્સ બનાવવા માટે. અરે હીલવાળા ચપ્પલ લીધા નોર્મલ પહેરવા માટે અરે લીધા. કેમ કે અહીંયા શું 2 મિનિટમાં તો પગ દુખવાઈ ગયો, એટલે મેં કીધું ઠેલીમ ભર દે, રીલ્સ બનાવી તો બનાવી નાખશો. અને રીલ્સ તમારે જોવી હોય તો એનું ઇન્સ્ટાગ્રામ આઈડી ASU07 ઉપર મળી જાય જોવા માટે. તો ચલો ફટાફટ હેડો, ટાઈમ જ બગાડો. તો મિત્રો લઈ લીધું દેખો, ચીઝ લઈ લીધું, મેગી લઈ લીધી 2 ને 2 4 ને 1 5 મેગી લઈ લીધી. સેવ મમરા અટલામી સેવ ને ચવણ વાર્યું આપણે કરવાની છે ભેળ. તો આટલી આઈટમ લઈ લીધી. હવે બીજું કોઈ લાવવાનું હે? ઓકે લાલપરી. હા છાસ તો આપણે ત્યાં જઈને લેવું હોય, લેવા ગરમ થઈ જાય. ઓકે તો ચલો આટલો સામાન લઈને હવે આપણે નીકળીએ. ડાયરેક્ટ તમને હું મળું રસ્તામાં. ઓકે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. હાઈવે ઉપર દેખો બધા મિત્રો આવી ગયા. હિમાંશુભાઈ, અમારા ભરતભાઈ મમરાવાળા, બ્લોગર, ચિરાગભાઈ બોડી બિલ્ડર, અને આ મોડલને તમે ઓળખો જ છો. તો ચલો હવે આટલા જઈએ છીએ, 4 ને 5 જણા જઈએ. હવે રસ્તામાં કોઈ વધે કે નહીં વધતું એની કોઈ ખબર નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે કરવાની છે મોજ. શું કહેવું હિમાંશુભાઈ? તો ચલો હાઈવે એટલે હવે વધારે વાત નહીં કરીએ, આપણે આગળ જઈને તમને મળીએ. ઓકે ચલો ચલો. અને મને તડકો લાગે હાલથી. આગોડી બેઠી આ જેઠ થાય તારો આગોડી. લો ચલો મિત્રો. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા ઇકબાલગઢ. આ રહ્યો પુલ ને હોયથી આપણે જોઈ જવાનું. આપણું મેઇન ડેસ્ટિનેશન છે. હોયથી 10 કિલોમીટર હશે. અહીંથી આવશે આગળ હવે વિશ્વેશ્વરથી આવશે બાલુંદ્રાથી જવાનું છે મિની કેદારનાથ. અને દેખો આવો તડકો પડે ને તો આ મેડમને અમારે લાગે ઠંડી, તો ચાલુ બાઇકમાં એને સ્વેટર પહેર્યું તો એવું હે. હા બરાબર. તો હવે ઓને ભૂખેલાજી હે અને અમારે લેવાની ઈચ્છા. પાલક પકોડા લેવાય? હા સમોસા નહીં ખાવા, એ ખાવાનું તો હે. હા તો ચલો કોઈક બહારનો નાસ્તો બી હોયથી લઈ લે. હોય તો બધું બંધ હોય, ચાલુ હોય નાસ્તો પણ બંધ હે. પેલા હોમે ચાલુ જોઈ લો. હા ભરતભાઈ જોઈ ગયા. ભરતભાઈ રૂમાલ લીધા વગર આવ્યા હતા, તો રૂમાલ લેવા ગયા ને. આપણા આથી પેલા 2 જણા હતા જોઈએ, બીજા 2 જણા આયા નહીં. આપડા આગળ હતા એ રહ્યા. પાછળ હતા કે આગળ હતા? તો બારો અહીંથી નીકળીને આવ્યા હોય.
બારોબાર જાતા ને આરે હોય. ચલો એને ફોન કરીને બોલાવી દઈએ, આગળ ના જતા રહી તો આપણે લઈ લઈએ પાલક પકોડા લઈને આપણે આગળ નીકળીએ. આ માણસ રસ્તામાં ચાલુ થઈ ગયો. હજી જગ્યા પોકે એવું લાગતું નહીં. કેટલી ભૂખ લાગી એમ તો તને? પડજેટી ચક્કર આવી તો પડી ગયા હોય. આપણે આયા મિત્રો ઇકબાલગઢ સિટીના અંદર. જેમ કે જો બહાર હાઈવે પર જો છાશ નથી મળતી તો હોય છાશ લેવા આવ્યા. પેલા ભાઈને પૂછી લો, પેલો ભાઈ કે જોધપુરમાં જતા રહો, જોધપુરમાં છાશ મળી જાય. આ જોધપુરમાં હકીકતમાં દુકાનનું નામ હે જોધપુર. પેલા આગળવાળા ભાઈને મેં પૂછ્યું કે જોધપુર જો આવ્યો, કન્ફ્યુઝ થઈ ગયો. ચાલો હવે આ બધું લઈ લઈએ અને લઈને હવે આપણે નીકળીએ આગળ. ઓકે ભરતભાઈ ચાલો. તો મિત્રો આવ્યો હોય ઇકબાલગઢ બ્રિજ ઉપર અને આ વસ્તુ તો મેં પહેલી વાર જોઈએ. ખાલી દેખો ઓય ને ચોમાસાના અંદર નદી આવે છે ને દેખો હાલ જેટલો મસ્ત એને ફૂલ ઉગાડી દીધા નદીમાં ખાલી, અને દેખવાથી એટલું મસ્ત લાગે ને. તે પહેલી વાર જોયું મેં મિત્રો, હકીકતમાં પહેલી વાર જોયું. મેં તમને બતાવી દીધું. દેખો ખાલી ચોમાસામાં એટલી મિત્રો કોઈ નદી આવે ને તો આ બધું કોઈ એટલે કોઈ હોય ના હોય. હા, અને હાલ જેટલા બધા મસ્ત ફૂલ ઉગાડે, ઓય બી ઉગાડે હે, પહેલાં ઉગાડે હે, મસ્ત લાગે હે આખું. અને એમાં જે આ પેલી સાઈડના ભાગમાં બી ફૂલ ઉગાડે હે, પહેલાં બી ફૂલ ઉગાડી દીધા મસ્ત આખું. હા, પણ બધી જગ્યા ઉપર ઉગાડે, પણ અમુક જગ્યા પથરા છે ને પથરાના કારણે ના ઉગે, સમજી તો. હા, જે પોણી ની જે દેખો આ રીતનું જે જગ્યા પોણી ને એના આજુબાજુ ઉગાડે, ચલો મસ્ત લાગી, એક નંબર લાગી. તો આવા નજારા તમને જોવા મળી જશે. આગળનો રસ્તો મસ્ત. પણ ભરતભાઈ કેવો નજારો કેવો નીચેનો? મસ્ત નહીં? નદી પણ હાલ ના આવે કે નદી જો અચાનક નદી આવી જાય ને તો બધું ફૂલ ને બોલ ને બધું જતું રહે તણાઈ. હજુ આગળના નજારા મસ્ત. મિત્રો અમે જે જગ્યાએ જઈએ ને હકીકત ચોમાસા માટેની એક નંબર જગ્યા. હાલ તો ખાલી અમે મેગી બનાવવા નીતરા જ જઈએ તમને કીધું, પણ ચોમાસા માટેની એક નંબર જગ્યા. તો મિત્રો ફાઇનલી આપણે મેઇન જગ્યા પર પહોંચી ગયા છે ને આપણા કરનો કે બાઇક પાર્કિંગ. હવે અમે 2-3 વર્ષ પહેલા આવ્યા ત્યારે મારો મિત્ર કલ્પેશ વ્લોગિંગ કરતો તારે એના હાથી આવ્યા હતા. તો ઓયથી આગળ જઈને પેલા નદીનો કિનારો છે, નદીના કિનારે બેઠા અમે મસ્ત કરીએ. બરાબર, આપણે અહીંથી જવા દેવો તે આગળ નીચે આવું કરવાનું યાર. મિત્રો હોય તો ભાઈને પૂછ્યું, માહિતી કેન્દ્રવાળા ભાઈએ ચોખ્ખા શબ્દ ના પાડી દીધી કે ઓયથી જવાનું અલાઉડ નહીં. તો હવે આપણે જઈએ છીએ બીજા લોકેશનમાં શોધવા માટે. આ બધા બિસ્તરા પોટલા લઈને ફરીએ છીએ. એટલે હાલ તો ગાડ દે, હવે તો સ્વેટર, ગરમી લાગે ને તને ઠંડી લાગે? ઠંડી નહીં લાગતી તો ચોટા એટલે ખાખરો. આ ખાખરામાં પત્તા ભરતા નાસ્તો આલી ખબર હે? અમુક હા, આ ખાખરામાં પત્તા પાલનપુરમાં બી રામદેવમાં ચાલે છે. ચિરાગભાઈ બોડી બિલ્ડર આજે ટ્રેકિંગ કરવાનું હોય. હિમાંશુભાઈ ને ટ્રેકિંગ શું કે ખાખરામાં પત્તા તોડવા જાય તો 2 તોડી દો. આજ વળી કોઈક નવો એક્સપિરિયન્સ કરી લઈએ. તોડી દે હા, શું કે તોડી દે પત્તા તો તોડવા દે કહો તો. મિત્રો 2-3 પત્તા તોડી લઈને ખાખરાના અંદર અમે નાસ્તો કરીએ, એકદમ દેશી વાઇબ. બરાબર, ખાખરામાં આકડિયામાં પત્તામાં તો ખબર હે પેલા ચા પીવી ચા. તો ચલો મિત્રો હવે જઈએ આપણે એક બીજું લોકેશન શોધવા માટે. કોઈને હેરાન ના કરીએ, કોઈને નડતરરૂપ ના થાય એ રીતનું આપણે લોકેશન શોધીએ. થોડું હેડવું પડશે એ રીતનું શોધીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીએ. ચિરાગભાઈ બોડી બિલ્ડર છે ને એટલે હેડપંપ ચલાવી ના. હા મિત્રો, આપણે ને એકદમ દેશી સ્ટાઇલ થી મોટું તો હા, મિત્રો જોડે જોયેલું જ ના હોય. મિત્રો જોડે જોયેલું ના હોય. પાણી એકદમ જો કાટ ખાયેલું પાણી એકલા કાટમાંથી પાણી નીકળતું ને લોખંડના કાટમાંથી એવું લાગે છે. રિપેરિંગ કરવાનું કામ બાકી. આ જો હોયથી જો થઈ ગયો બધો પાણી બરોબર ને એકલા કાટમાંથી પાણી આવતું ને એવું લાગ્યું મોઢામાં. હા, એકલો કાટના અંદર થી પાણી જેવું નીકળતું હોય. પણ તોય આવો હેડપંપ ભાઈ હાલ હે મોટી વસ્તુ. આપણી જગ્યાએ બધા લુપ્ત થઈ ગયા. પણ આમાં ગોમો એક ચાલુ નહીં, બધા બંધ છે. એ લગભગ હવે ગાડી લઈ જાય વસ્તી. આવું ગાડી વેચી મારે જોમફળ ખાઈ જાય. તો કઈ ના, તમે બ્લોગમાં બના લેજો, અમે તમને આગળ જઈને મળીએ. તો ભાઈ આટલા આયા જંગલમાં તો અમારા સબસ્ક્રાઈબરો મને મળી ગયા. વિડીયો મારે જોવો રેગ્યુલર તો સબસ્ક્રાઈબ કરેલી ને ચેનલ. લો ચાલો ઉપર જઈને આયા, લો દોડતા આયા. શું નામ તમારું? જીમિલ ને દિશાંત. ઓકે, હાલો આ વ્લોગ જોજો, તમારો આવી જાય વ્લોગમાં. આવી જાવ ભાઈઓ. વ્લોગ જોવો કે નહીં જોતા? જોવા. હા ભાઈ, એટલે જંગલમાં બી સબસ્ક્રાઈબરો મળ્યા એટલે ખુશી થાય. આવી રીતે આવે ને મળવા માટે
અમને એમ થાય કે ના થોડા ઘણું તો કોક થોડી મહેનત કરીએ ને થોડી રંગ લાવીએ શું કેવું જોવા જઈએ તો વધારે તો નહીં પણ એક બે જણા તો એવા મળે કે અમે તમને સબસ્ક્રાઇબ કરીએ તમને જોઈએ એવું કહેતા જ હોય. હા તો અમે ફરીથી તમને કહીએ કે તમે મને ચોક દેખો ને તો યાર બોલાવો તો અમે શું સારું લાગે. દેખું છું તું તો મત દેશ મને તું તો મત દેખ આ ઉપર ચડી જાય ઝાડ ઉપર દેખ ચિરા કે દોડતો દોડતો ચડી જાય ને તો તને હું ગણી જાઉં એમ તારે માની લો કે તારી બોડીમાં દમ હે ચડી જાય. હા બાવડા ખાલી નોમ નહીં ભાઈ. આ તો બાઉન્સર તરીકે પેલા બે જણા અમારે હોતા હોતા પહોંચ્યા ભરતભાઈ. હા ભરતા ઓય આટલે કરવું કે આગળ હજુ એડવેન્ચર માં કે આટલે આગળ ચાલો અમારા ભરતભાઈ કી હિમાંશુભાઈ કી ફાઇનલ. હા અમારા એડવેન્ચર નો શોખીન હે અમારે પેલો એક એડવેન્ચર નો શોખીન હે એરા બે ભાઈ કી ફાઇનલ. તો ચલો હજુ દી આગળ જઈએ. એડવેન્ચર કરવામાં આવશે હા અને જંગલની વચ્ચે જઈને બધો પ્રોગ્રામ કરવામાં આવશે. હા તો ચલો હવે જઈએ હજુ આગળ. ભરતભાઈ દેખો અમારા મસ્ત નોની નદી है नदी क्रॉस કરીને જાય આ બધા તો જતા રહે पर तेरा क्या होगा कालिया કાલિયા નહીં ધોળિયા. तेरा क्या होगा धोलिया તું જઈ કે આવ પડજે મને પડશે તો બધા કપડા બપડા બધા પલડી જાય પાછા. ચિરાગ જાજે તું આ શું લઈને આવ્યો. પથરા હા ભાઈ ભાઈ આ પથ્થર અલા અહીંયા મત મેલ ચિરાગ ગયા બે ચિરાગ આજે આર્યો રે પથરો અહીંયા મેલ त्यो આગળ મેલ પેલો વચ્ચે રહ્યો અહીંયા આપણે જતા રે બધા ભાભી હેરાન થાય જતા દોડ લે બસ બસ પગ ત્યો મેલ દે હા ત્યો પથ્થર મેલ દઈએ પથ્થર એવો મેલ્યો ને તે કે પગ ઉપર મેલ્યો ને તો પડી જાય એવો મેચ્યો તારી નદી કરી દઈએ ક્રોસ આપણે. તો હવે માઉન્ટેન ડ્યુ પી નીકળે હે પડજે પાણીમાં પડજે કોઈ સમજ તો નહીં પડતું જા હવે પડી જાય ને મજા આવે. આ જે કીધી ને આ વટવાળી વાત કરી ને એ પડે લે લે હવે બોલ ડરી બીજા નહીં પોણી વાત તમને પડો તો અંદર એટલે હવે કે શું સમજો મને હવે ભાઈ આપણી વારી બાકી હે આપણે જે કોઈ નહીં તારા માટે અમારે તો કોઈ નહીં રીંછ છે રિયલ માં પણ એમ કો આપણે મેગી બનાવશું ને ઓદરા આવીને ખાઈ જાય તો ખાઈ જાય તો શું હતું હવે એક વધરાના હાથમાંથી બીજું વધરું ખાય શું હતો આવશે. મિત્રો આરી હે ને ડરી જી હાલ 1 મિનિટ માટે તો હોમ में है ને હવે તમને કેમેરા મોબાઈલમાં તો નહીં દેખાય પણ હોમ में ઝૂમ કરું 2 મિનિટમાં તો ગભરાઈ જી કે હોમે કોઈ કયું ઝાડનું કયું અરે વદરા તો ના આવી લે આપણે ભાળીને તો નહીં આવે. દેખો મિત્રો ખાલી જગ્યા બેગો હોમે મસ્ત એકદમ વદરા હે આમાં કાંઈ નદી હે પણ નદીના અંદર પાણી નહીં. હા પેલા હજુ દી જો મેં લોકેશન ચેક કરવા જોઈ છી અલા ઓય આવી જા ઓય આ સારી જગ્યા હે આ મસ્ત જગ્યા એલા આમ નદીના કિનારે જ બેહવાનું હે. ઓકે તમે રિપોર્ટ આલો જે હોય. તો દેખો મિત્રો મસ્ત આગળ નદી હે અમારા નસીબ થોડો ખરાબ કે ખાલી પાણી હેડતું નહીં અને પ્લાનિંગ એવો કે આ જગ્યા ઉપર બનાવશું મેગી અને દેખો સુમસાન હે જંગલ અમારા સિવાય બીજું કોઈ એટલે કોઈ પબ્લિક નહીં હે પબ્લિક હે પણ આગળ પણ આટલામાં તો કોઈ નહીં કે તો મસ્ત નેચર વચ્ચે મેગી સમોસા અને બીજું બનાવવાનું ભેળ બનાવીને મસ્ત હોય ખાસું મજા આવી જાય ને. આવું આમ રેગ્યુલર કરવાનું હોય તો વધારે મજા આવે ને. આવું આમ વિચારતા હતા ખાસા ટાઈમથી પણ સવારમાં તમારા ભાભીને આઈડિયા આવ્યો કે એટલે કે આજ તો ચોક જણો ચોક પહાડોમાં જઈને ચોક મેગી બનાવીએ તો મિત્રોને અમારો ફોન કર્યો એક આ મિત્ર 2 મિત્ર આગળ તો ચલો બનાવી દઈશું હમણાં મેગી. પહેલાં તો હોદશું આપણે ચૂલો બનાવવા માટે દેશી ચૂલો બનાવવાનો હોય તો ચૂલો બનાવવા માટે પથ્થર હોદશું ને પથ્થરો રાખશું મસ્ત મેગી બનાવશું જ તમને બતાવીએ. ચિરાગભાઈ અમારો ખાડો ખોદીને પાણી તો હોય લાવી દીધું અને દેખો ખાલી જેટલું ક્લીન પાણી અંદર તો એકદમ ક્લીન અને ઉપર ઝેણી ઝેણી હોય ખબર નહીં મછલી હે કે ભાઈ ઉપર કોઈ જીવડે જીવાત હે ને હા આ જીવાત દેખો જીવાત હે. આ ખાડો ખંધાઈ ગયો પાણી આવી ગયું અને અમારો ચૂલો થઈ ગયો તૈયાર અને પેલા તો 2 જણા ઓધવા જાય જો લોકેશન એ ખબર નહીં કે આ જગ્યા ફાઇનલ હે બરાબર હે મેડમજી ઓકે મસ્ત જગ્યા હે મસ્ત હે ને એકદમ શાંત હે ને. તો હવે મસ્ત હોય આપણે હળગાવશું એક્ઝેક્ટમાં જે પેલો ઠેલો મેગીનો ઠેલો હે બધો એને જોડે તો આવી તો ભાઈ આપણે મેગી ચાલુ કરીએ. તપેલી એના અંદર હે તપેલી એના અંદર હે. તો અમારા 2 બંકા જ્યાં પેલી મકાન એક આગળ લોકેશન ઓધીને આયા ના લોકેશન ને અમારે કરવું પડ્યું કેન્સલ. આ ચૂલો અમારો વહીનો રાખવો પડ્યો. જગ્યા બરોબર હતી આગળ અરે બહુ મસ્ત જગ્યા ભરતભાઈ ખાલી આવો એકવાર એવું હે તમારા ઘેર આવી એમ ના ઘેર ભરતભાઈ આમંત્રણ આલ્યું ભરતભાઈ જગ્યા સારી જોઈને આયા તો ચલો હારે કે વનાગઢ થી કે વધારે લોકેશન સારું હે
ચલો ઊભા થઈ જાઓ. હેડો આગળ જઈને જોઈએ. આપણે તો વ્યવસ્થિત લોકેશન મળવું જોઈએ, મજા આવી જોઈએ, ખાલી ચીલ કરવાનું એ. ચલો લકડા લઈ લઈએ. લકડે ઉભા થા મેડમ, ઉભા લકડા લેવા નહીં બધા બધું પડ્યું છે લકડા બી તો આપણે ઘણા પડ્યા. એવું હે. લે હડો તારી ત્યો આગળ. ચલો બિસ્તરા બોટલા ઉપાડી દો પાછા. અંદર હેડતા હેડતા ઘણા અંદર આવી ગયા ને લાગે બીક બીક લાગે તને? બીક નહીં લાગતી, પગ દુખી ગયા. હાલતા કે મને કે બીક લાગે કે કોક હશે રીંછ બીજું છે તો, પણ રિયલ ના અંદર જેસર ના જંગલ ના અંદર રીંછો રીત છે પાછી. અને એક બીજું પેલા મેં પોસ્ટરમાં જોયું હતું ને, તો કે હોય જ છે આટલે. કોઈ વાંધો નહીં ગોળા, જો કોઈ આવી ગયું ને જાનવર તો હું તને વેચીને જતો રહ્યો, તો ચિંતા મત કર. બરોબર કે મિત્રો? પેલા તો જેટલા અંદર જોઈ છે જવા દો, કોઈ વાંધો નહીં. હેડો ભાઈઓ ભેગા એટલે કોઈ વાંધો નહીં આવે. રીંછે આમ જ છે કે બધા મિત્રો હાથી આયા હી તો મિત્રોને છોડી મેલો અને લેડીઝને ખાઈ જાઉં. ખીજાઈ જઈ તો ખીજાઈ જઈ ચલો હેડીને દેખો ઝાડે હુકાઈ જાય બચારા બધા. હા તો ચલો વથી જઈએ જુદી આગળ. મસ્ત આવી જગ્યા મજા આવે મને ફરી. હા દેખો ખાલી નજારો દેખો મિત્રો, નજારો મૂડ આવી જવાનો કાયદેસર. તો ફાઇનલી આર્યું લોકેશન છે અમારા ભરતભાઈએ હિમાંશુભાઈએ ફાઇનલ કરેલું. કેવું લાગ્યું તને? મસ્ત હે ના મિત્રો? અમારા અવાજ સિવાય ખાલી હોય પક્ષીઓનો અવાજ આવે, બાકી કોઈનો નહીં આવતો. એકદમ સાયલેન્ટ ને પાણી બી એકદમ દેખો એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી એ દેખો એકદમ. તો ચલો પેલા લોકેશન ઉપર જઈએ. હવે આપણે આપણું રસોડું ગેસ આપણે શોધીએ. એકચ્યુઅલીમાં ગેસ દેશી ગેસ. તો મિત્રો હવે અમારો ચૂલો બને છે મેગી બનાવવા માટે. બની ગયો હે. અમે જેટલું અંદર ખોદીએ ને એટલું હાથમાં પાણી આવે છે. પણ આ બાજુમાં નદી છે ને એના લીધે પાણી આવે. હવે ચૂલો થાય અમારો તૈયાર. અને આટલી મોટી લાલ ચીડીઓ છે, જો એક જણાને કઈડી ને તો દશા ખરાબ હે. અંદર લકડા જોવા મળી લકડાના અંદર હી ચીડીઓ લાલ હી એકદમ જો ચટક છે ને આમાંથી કોકરા ચટકવાની તો હીજ. ચટકે તો ના ચટકે એવી દુઆ કરું. ચટક છે તો પછી આ અમારા ચિરાગભાઈ રહ્યા ને એક લકડું લઈને આયા હતા, એમાંથી એટલી બધી પડી ને. એક લકડું નહીં હોય ને બધા લકડાના અંદર ચીડીઓ છે. કે ના પણ એમાં તો વધારે જ હતી. પોણીના કારણે જે ભેનું હોય ને ભેનાના કારણે ચીડીઓ મજા આવે. હવે અમારો ચૂલો એકચ્યુઅલીમાં તૈયાર થઈ જાય છે. થઈ જ છે તૈયાર. ચૂલો થઈ ગયો હે, તપેલું ઉપર મુકાઈ ગયો હે અને હવે સળગાવવાનું બાકી છે. સળગાવવાનું હવે બાકી છે. તમે સળગાવી દો, અમે સળગાવવામાં એક્સપર્ટ હો. હળગાવવા માટે તને હાથી લાવીએ. તમે હું નહીં તમે આયા. હવે મસ્ત ચૂલો હળગાવી દઈએ. મસ્ત લોકેશન છે. જો જગ્યા ખાલી જોજો એટલી મસ્ત હે. નદી હે પયા જો એ નેક્સ્ટ ટાઈમ. હા હિમાંશુભાઈ આખો દાડી આગળ જ જાજા કરે, જગ્યા વધવા જ જાજો તો આવતો જ નહીં. એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવશે એટલે. હા ના જગ્યા તો મસ્ત હે. જો આ વયથી જો રીંછ ઉડીને આવે ને તો આ બધા નાહી જાય, કોઈ દેખાવા ના મળે. બધી અમે તો નાહી જો, તું રહી જા. ના હું તો હાથ પગ જોડું એટલે મન કોઈ ના કરે. જો આ ઓમ હાથ જોડે ઓમ તારો હાથ પેલો ખાઈ જાય. હેડો તો બનાવી દઈએ અને મળીએ. હા કે તું બોલી હોત તો દેવતા હળજી હોત. તમે બોલો, તમે આયા. અમારો દેશી ચૂલો થઈ ગયો એકદમ કમ્પ્લીટ. પાણી ગરમ થાય હે. હે કેવું લાગે છે? કેવું ફીલ થાય છે તમને? મજા આવે છે ભાઈ. આ જો આ ટાઈમ લેપ્સ માટે અમારો ટ્રાયપોડ સેટ થાય. ભરતભાઈ ટ્રાયપોડ સેટ કરી છે કે આ મેડમે શું ટ્રાયપોડ ને બે જે સ્ટેન્ડ બે તોડી નાખ્યા. તોડી નહીં, ભૂલથી તૂટી જાય. હા એ ભૂલથી હવે તોડે તો ખરા કે. દેખો આ મેગી અમારી આ તો તમને મેં આગળ વ્લોગમાં બતાવી દીધું. ચિરાગભાઈ કેવી મજા આવે કે નહીં? ફૂલ. અને એક પેલો જોજો હિમાંશુ, આ જો પેલો તો હોદ જ છે. કોઈક આ ટ્રાયપોડ માટે જ કોઈક વધી રહ્યો પાછું. હાલ ટાઈમ લેપ્સ લેવા માટે વસ્તુ વધી રહ્યો છે. ખરેખર મજા આવે ભાઈ નેચર વચ્ચે. ભરતા હોય ના રે, ટ્રાય કરીએ. રાખજે જો આ ટાઈમ લેપ્સ માટે વસ્તુઓ. આ જો આ લઈને આવ્યો, આ બીજો જુગાડ લઈને આવ્યો. ચમચો આર્યો. ચમચો જો પડ્યો. અલા મોલો ચાલે તો ખવરાઈ જાય. ચમચો નાનો જીવડો પડી ને તારે નાનો મોલો ગાડી એટલે ચાલે લે એવડું તો. શું ના ભાવે? ચાલે દોડે. હવે જંગલમાં આવે ને એટલી બધી તમારી નહીં મળે, ચોખ્ખાઈ નહીં થાય તમારે.
તો પણ આપણે જોતી ઓખે પડે ને ના ચાલે. એવું છે. હા એ વસ્તુ છે. ફાઇનલી મિત્રો અમારી મેગી ચિરાગભાઈ નજીક તો આવો, બતાવો તો ખરા પબ્લિક ને. મેગી બતાવો, નજીકથી મેગી બતાવો. નજીક નજીક. નજીક અમારી મેગી બને ને એ શું કહેવાય છે કે ચીઝ. આ મિત્રો મને તો ખબર નહીં, પણ કહેવાય છે કે જેના અમે ધુમાડો જતો ને એની કોઈ ખાવું એવું બધું કોઈક હોય ખરા. આપણને ખબર નહીં. મિત્રો તમને ખબર હોય કોમેન્ટ કરજો. મારે તો ઓખમાં ધુમાડો પી ગયો. ખાલી જગ્યા ચિરાગભાઈ બતાવો જોઈએ, મસ્ત છે ખાલી. જગ્યા મસ્ત હે. મજા આવી ગઈ એમ. પનીર હે કે ચીઝ હે હાર્યું લ્યા. અલા ચીઝ હે. વધારે ચીઝ મત નોખજો પાછો પેલા હવે ચિરાગ. તમે બોલવું નહીં. હા હા. હા હું બોલી તો ખરા હાલ. ચીઝ વાળી મેગી ખાય મેગી. ને ચાલજી ચીક ચખાડજી. મજા ચીઝ તો આવે કોરું મજા ખા. ચીઝ આપણે નોર્મલ મેગી ખાઈએ ખાઈ લે. એના કરતા ચીઝ વાળી મેગી ખાવાની મજા આવી જાય. પેલા બે બંકા અમારા આવે એ હોતા એનો પર મારી 5x માર ખાલી ડાયરેક્ટ આવી જ છે બે. તો ભાઈ ફાઇનલી મેગી અમારી થઈ જઈએ તૈયાર ને દેખો દેશી સ્ટાઇલમાં ઉતરે. ચિરાગભાઈ ભરતભાઈ જોજો વર રાખજો ને ભોય ના પડે. વાહ ભાઈ ઉતરી ગઈ મસ્ત મેગી. ચાખવી તો હતી, મોળી મેઠી તો લે બધાને જે હોય ચાલશે. દોડશે આ તો. ભાઈ મજા આવે ખરેખર મસ્ત જગ્યા. ભૂખે એવી લાગે ને ટાઈમે કેટલો દેખો 2:30 વાગ્યા મારા ખ્યાલથી. હવે નાસ્તો બી નતો કર્યો આજ તો બોલો. હા જો 2:30 ની 3 વાગ્યા 2:53 થઈએ અને હવે મેગી ખા પછી બનાવશું ભેળ, થોડી ઘણા કરશું વાતો, જે હોય તમને બતાવીએ. તો ચલો મેગી મસ્ત ડીશો બીજો બધું લાવી દીધું હે. છાસે લાવી છાસ લાવી હવે છાસ લાવી યાદ એ લાવી. તો ચલો મેગી ખાઈ દે. મને એવું લાગે મેગી થોડી માઇનોર ગળી ગઈ હે. પણ જંગલના વચ્ચે જે હશે ને ખાવા મિત્રો કહેવાય કે ઢાઢો રોટલો ઘેર ના ભાવે, પણ જંગલમાં બેહીને ખેતરમાં બેહીને ખાઈએ તો મજા આવે. શું કહેવાય હિમાંશુભાઈ? ખરેખર મજા આવી જાય. ચાલો ચાલુ કરી દઈએ અમે અમારી પાર્ટી. અમારા વાહન નીકળી ગયા બહાર. હવે તમને મેગી ખાઈને મળીએ. મેગી ખાતા મળીએ. ચિરાગભાઈ બેહીજો. બોડી બિલ્ડર બેહીજો. બેઠા લો કીડીઓ નહીં ને હવે. કીડીઓ હશે તો કહો હતો નહીં, કીડીઓ હશે તો કઈ આટલે ઓય લાવી દઈએ. આડો લાવી દઈએ. બધા ભરતભાઈ એવું લાગે હવે હવન કરવા બેઠા ઈ. હા હાથમાં લઈ જા પડી ના જાય. પડી ના જાય જોજે પાછો. પડી ઓય પડી જાય બધા ઉભા રહે. અલા એટલું ઊંચું તો પાડવાનું આવે લે પણ. અલા એટલું ઊંચું બધું પાડે. હા લડ આવી જો ભરતભાઈ. તમારી હાવ તમને પ્રેમ ઓછો કરે એવું લાગે, તમારે સાથે ધુવાડો જાય. તો મિત્રો જે બધી મજૂરી કરી એનું ફળ હવે અમારું તૈયાર થઈ ગયું છે. છાસ, મેગી, ચવાણું બધું તો પછી બનાવશું. કેવી લાગી? મસ્ત એક નંબર. થોડી નોર્મલ ગળી ગઈ હે પણ ટેસ્ટ એક નંબર હે. થોડી ખીચડી જેવી બની ગઈ છે પણ મજા આવી ગઈ. હિમાંશુભાઈ મજા આવી ગઈ. મજા ખરેખર મજા આવી મિત્રો ખાવાની. તો ચલો હવે ઓય હું ઠંડી કરવા નહીં માંગતો તો ખાઈ લઉં. મેરી ચેક નહીં કરી, કરું હવે ચેક. ચેક કર ચેક કરીને હજી ચેક ફટાફટ કરી દે ચાલુ લોગમાં. શું કહેવાનું થાય? નેક્સ્ટ લે. મને એવું લાગે ભરતભાઈ વ્લોગ માટે તારીફ કરી ખોટી. ના હારી આમ હારી બની ભાઈ. તેલમાં સારી બની. હા મસ્ત બની. આ વસ્તુ ઘેર બની હોત ને તો થોડી ઓછી ભાવત, પણ ઓય હે ને જંગલ મેન જે ટેસ્ટ હે ને ટેસ્ટ આ દેખો, આ જે જગ્યા દેખો એનો ટેસ્ટ હે. તો ચલો ખાઈ લઈએ, ઠંડી ના થાય. મિત્રો અમારી ભેળ એકદમ તૈયાર થઈ જઈએ બનીને, અને ભેળ ખાવા મળે એમ ભેળ મસ્ત બની હે ને ખટ મીઠી. હા ખરેખર મસ્ત બની ના. તો ચલો ખાઈ લઈએ ભેળ. સમોસા બી પતાવી નો કે સમોસાની ક્લિપ લીધી કે નહીં લીધી મને ખબર નહીં. લીધી છે નહીં લીધી ને ખબર જ નહીં. આ ભેળ અમારે શું હે અમારા ધર્મપત્નીની ફેવરેટ છે. મજા આવે. મજા આવે ને? ખાધો જ બતાવે તારા. તો ચલો મિત્રો ખાઈ લઈએ ભેળ. તમને વારંવાર કહું ખરેખર મિત્રો ખૂબ મજા આવે. ચિરાગભાઈ ચમ સાયલેન્ટ થઈ ગયો? તને નહીં મજા આવતી? મજા આવે. હા ભૂખ લાગી હે. અને ભૂખ લાગી ખાય. છાસ બાસ બધું બતાવી નાખ્યું. અને મિત્રો બધો કચરો અમે ઘરે લઈને જાઓ. તમે બી આવો તો ઘરે લઈને જાજો. ખાસ તમને કહી દઉં, મેં છેલ્લે તો ક્લિપમાં તમને બતાવી દઉં. બધો લઈને જ જાઓ. અને હવે થોડો આમ કા તડકો આવ્યો, બાકી મને છોયલો હતો. પણ ઠંડક એના કારણે વધારે મજા આવે. ચલો ભેળ તો ઠંડી નહીં થાય પણ ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો અમારું ખાવા પતી ગયું ને બધો દેખો અમે કચરો લઈ લીધો ને આ કચરો હવે અમે હાથે લઈ જાવ ને ફેંકી દેવો બહાર કોઈક વ્યવસ્થિત જગ્યાએ. અને ચૂલો હળગાયો તો એ બી અમે એકદમ હોલવી દીધો કે શું કે કોઈને તકલીફ ના પડે, જેમ કે જંગલના વચ્ચે થોડું આગ હળગાવી ને એના માટે. બરાબર મેડમ? ઓકે. હવે એનો ઠેલો ભરી સ્વેટર ને બધું લાવી દો. ભાઈઓ મજા આવી જી ના. હવે એટલું બધું ખાવા ગાધો ભરું મિત્રો કે પેટ તણા હે. તો હવે જવાનું છે ઘરે. થોડા હોય વટા મારીએ, ફોટા બીજા પાડીએ અને હવે જઈએ અમે ઘર તરફ. ઓકે
તો ચલો આ બધું લઈને હવે અમે જઈએ ઘરે અને આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો ચેનલમાં તમે નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય. અને આવા અમે હવે અઠવાડિયે 10 દિવસે એકવાર કોઈ બી એડવેન્ચર કરશું, થોડો પ્રેન્ક વિડીયો બી ચાલુ કરી નાખશું. તો આજનો વિડીયો આટલા સુધી. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો કયો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.